આજે જમવામાં શું બનાવું? આઈડિયા, લેટ્સ ગો. મટર પનીર. પાણીની અંદર વટાણા એડ કરીને તેને બોઇલ કરી લઈશું અને આપણે એક ડુંગળીને કટ કરી લેવાની છે. ડુંગળીની સ્લાઇડ આપણે મોટી જ રાખવાની છે કારણ કે તેને મિક્સર જારની અંદર આપણે પીસવાનું છે. ચાલો તો આગળ બનાવીએ. વટાણા બફાઈ ગયા છે. હવે આપણે મિક્સરમાં આદુનો ટુકડો અને 2 લીલા મરચાં એડ કરીશું અને ડુંગળીની સ્લાઇડોને આપણે આની અંદર એડ કરવાની છે અને લસણ પણ એડ કરવાનું છે. 6 થી 7 કળી એડ કરીશું, એને પીસી લઈશું. ત્યારબાદ એમાં 4 મરી, 2 ટામેટાં એડ કરીશું અને તેને પણ પીસી લઈશું સારી રીતે. મિક્સર જારમાં સારી રીતે આપણે તેને ગ્રેવી બનાવી દેવાની છે. તમે જોઈ શકો છો કે આપણી પેસ્ટ એકદમ રેડી થઈ ગઈ છે. ગેસ ઓન કરીને આપણે એક પેન મૂકીશું ને એમાં 3 ચમચી તેલ એડ કરવાનું છે અને ત્યારબાદ તેની અંદર જીરું એડ કરવાનું છે અને 2 તમાલપત્ર એડ કરીશું. ત્યારબાદ ચપટી હિંગ એડ કરીશું અને આપણે જે ગ્રેવી બનાવી હતી તે એડ કરી દઈશું. એમાં થોડું પાણી એડ કરીને મિક્સ કરીને આપણે આની અંદર બરોબર રીતે મિક્સ કરવાનું છે. ઢાંકણ બંધ કરીને 2 મિનિટ કૂક થવા દઈશું અને પનીરને આપણે બરોબર રીતે છીણી લેવાનું છે. પનીરને આ વખતે આપણે છીણીને બનાવવાનું છે, ખૂબ જ ટેસ્ટી લાગશે. 2 મિનિટ પછી 2 લવિંગ અને 1 ઇલાયચી એડ કરીશું અને બરોબર મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે તેની અંદર 2 ટેબલસ્પૂન લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું, ચપટી હળદર એડ કરીશું અને પનીરનો મસાલો એડ કરીશું. મટર પનીરનો મસાલો એડ કરવાનો છે અને આ સમય તમને લાગે તો તમારે ગેસથી બંધ કરીને આને ઠંડુ કરીને દહીં એડ કરવાનું. ત્યારબાદ આપણે આની અંદર વટાણા એડ કરીશું, કોથમીર એડ કરીશું અને બધી જ વસ્તુને ખૂબ સારી રીતે મિક્સ કરી લઈશું. અત્યારે હું દહીં એડ કરતી નથી, જો તમારે એડ કરવું હોય તો તમે કરી શકો છો. બધી વસ્તુને ખૂબ સારી રીતે મિક્સ કરીશું અને ત્યારબાદ આપણે એમાં થોડું પાણી એડ કરી દઈશું અને બરોબર હલાવી દઈશું અને ઢાંકણ બંધ કરીને 4 મિનિટ માટે કૂક થવા દઈશું. તમે જોઈ શકો છો કે આપણું શાક એકદમ ટેસ્ટી અને ક્રન્ચી રેડી થઈ ગયું છે. આપણા મટર પનીરનું શાક એકદમ મસ્ત રેડી થઈ ગયું છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.